સહિત રાજકોટનું સૌથી મોટું ડિમોલેશન રાજકોટ મહાનગરપાલિકામાં દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં થઈ રહ્યું છે। આ તકે વાત કરીએ તો ગઈકાલ સવારથી જ રાજકોટ શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કુલ 1489 મકાનોમાંથી ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલા ગેરકાયદેસર મકાનના બાંધકામો રાજકોટ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી રાજકોટ મનપા દ્વારા યથાવત રાખવામાં આવી છે। આ ડિમોલેશન કામગીરી 3 દિવસ ચાલવાની છે। ત્યારે આજ સાંજ સુધી અથવા તો કાલના દિવસમાં 300 જેટલા અન્ય ગેરકાયદેસર બાંધેલ પાકા મકાનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જમીન ધ્વસ્ત કરવામાં આવશે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે વાત કરીએ તો રાજકોટ પોલીસ વિભાગના 2500 થી વધારે જવાનોને પોલીસ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। 10 જેટલી એસઆરપીની બટાલિયન બોલાવવામાં આવી છે। આજે યુવા મોરચા પ્રેરિત ભારતીય જનતા પાર્ટી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટનું સૌથી મોટું ડિમોલેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં થઈ રહ્યું છે। આ તકે વાત કરીએ તો ગઈકાલ સવારથી જ રાજકોટ શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કુલ 1489 મકાનોમાંથી ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલા ગેરકાયદેસર મકાનના બાંધકામો રાજકોટ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે। આ ડિમોલેશન કામગીરી 3 દિવસ ચાલવાની છે। ત્યારે આજ સાંજ સુધી અથવા તો કાલના દિવસમાં 300 જેટલા અન્ય ગેરકાયદેસર બાંધેલ પાકા મકાનોને રાજકોટ મનપા દ્વારા જમીન ધ્વસ્ત કરવામાં આવશે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે વાત કરીએ તો રાજકોટ પોલીસના 2500 થી વધારે જવાનોને પોલીસ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। 10 જેટલી એસઆરપીની બટાલિયન બોલાવવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કહેવાય કે ફરી બીજા દિવસે પણ જે રાજકોટ મહાનગરપાલિકાનો બુલડોઝર છે જંગલેશ્વર વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું છે। આપ મારી પાસેના જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે, જે બાપુનગર સહિત સ્મશાન અને જંગલેશ્વરને જોડતો વિસ્તાર છે। ત્યારે સતત આ બીજા દિવસે આ વિસ્તારમાં છે કે મહાનગરપાલિકાનું બુલડોઝર છે ધળ કરી રહ્યું છે। 1300 થી વધારે મકાનો ગેરકાયદેસર ઉભા હતા વિસ્તારમાં, અને મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે કહેવાય કે નોટિસ જે 2 દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી અને કહેવાય કે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલ સવારથી કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાંજ સુધીમાં 1159 જેટલા મકાનોને છે તે તોડવામાં આવ્યા હતા। ત્યારે સતત જે કહેવાય સાંજ સુધી કામગીરી ચાલુ હતી, ત્યારે સવારમાં સતત બીજા દિવસે પણ રાજકોટ મહાનગરપાલિકા એક્ટિવ મોડમાં આવી છે અને જે કહેવાય કે જંગલેશ્વર સહિતના જે વિસ્તારોમાં જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે બીજા દિવસે પણ આ કામગીરી ચાલુ રહેવાની છે। 3 દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષાના ભાગરૂપે રાજકોટ પોલીસ પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અને રાજકોટ પોલીસે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સાથે ડિમોલેશનની કામગીરીની વાત કરીએ તો અત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન જે કહેવાય કે 50 જેટલા જે કહેવાય જીસીબી છે, 7 જેટલા જે હિટાચી મશીન છે, 250 જેટલા ટ્રેક્ટર છે અને 5000 જેટલા જે મજૂરો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ત્યારે સતત આ 3 દિવસ છે આ ડિમોલેશનની કામગીરી શરૂ રહેવાની છે। કેમેરામેન હાર્દિક પુણ્યા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ત્યારે આપણી સાથે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી હેતલ પટેલ સાહેબ એમની સાથે વાત કરીશું। મેડમ, આજે સતત બીજો દિવસ છે, મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, શું કહેશો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 1500 જેટલી મિલકત જે છે આઈડેન્ટિફાઈ કરેલી હતી, જેમાંથી ગઈકાલે સાંજ સુધીમાં 1119 જેટલી મિલકત તોડી પડાઈ હતી। આજે જે 200-250 મકાન છે, ઘણા પાકા અને 2 કે 3 માળના હોય એ સવારથી મશીનરીને તોડવા માટે લાગેલી છે। આજે સાથે સાથે પેરેલલી ડેબ્રીજ જે છે એ હટાવવાનું પણ કામગીરી ચાલી રહી છે। અમારા પોલીસ જવાનોની સ્કીમમાં અમે થોડો એ રીતે ફેરફાર કર્યો છે કે કુતૂહલતાવશ કોઈ જોવા આવ્યું હોય અથવા તો ભંગાર વીણવા માટે કોઈ આવ્યું હોય તો કોઈને પણ નુકસાન ના પહોંચે, અને જે અમારા જવાનો અને ટીમ આખી જે કામ કરી રહી છે એની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે। સવારે માનનીય પોલીસ કમિશનર સરની
આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ અહીંયા થઈ ગયો, જેમાં અહીંયાના લોક લીડર, અહીંયાની પ્રજા જે છે એની સાથે પણ સંવાદ સાધાયો અને આજે પણ સંઘર્ષ વગર જે છે એ ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે. સતત બીજો દિવસ છે, કેટલા ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે, કેટલા દિવસે કામગીરી ચાલશે અને કેટલા જવાનો હવે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે? હાલમાં તો જે સ્કીમ જે છે એ જ રીતે સ્ટેન્ડ બાય છે અને મેં જણાવ્યું એમ કે 1119 જેટલી મિલકત તો તોડી પડાઈ છે, એટલે આજ સાંજ સુધીમાં બાકીની મિલકત જે છે એ તોડી પડાશે. આવતીકાલ સુધીમાં આ જે બંદોબસ્ત જે છે ડેબ્રિજ હટાવવાનું કામ જે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી રહેશે. તેની વાત તો હતા રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી હેતલ પટેલ, જેમની ઇન્ડિયન ખાસ વાત જણાવી છે કે જે રીતે ડિમોલેશનની કામગીરી છે તેમાં પોલીસ કાફલો છે તે તૈનાત રાખવામાં આવે છે. કોઈ ખરા હજુ કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અત્યારે રાજકોટ પોલીસ છે તે કટિબદ્ધ છે અને જંગલેશ્વર ડિમોલેશનની કામગીરી વધુ આગળની હાથ ધરવામાં આવી છે. કેમેરામેન હાર્દિક મોરણા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ.